તમને બધાને ખબર કે હું વધારે બોલતો નથી. એક મર્યાદા. તમે બધાએ હમણાં નવો એક દાખલો કે હું કોઈ ગામમાં ગયો હતો અને મેં પબ્લિક જોઈ ને તો મારાથી રહેવાનું એટલે મારાથી કહેવાય ગયું કે તમે ચિંતા કરતા નહીં, તમને કોઈ ટેન્શન હું નહીં આપું, પણ તમને કોઈ ધોકા આપ મારે ને તો પરસોત્તમ સોલંકી છે. અને મેં સમાચારમાં તમે જોયું હોય બધા કે બધા કહેતા હોય કે આ મંત્રી દરજાનો માણસ અને જાહેરમાં આવું બોલે. મેં કીધું જીને જી હમ જોઈ હમથી હું તો જી છી અને કોઈ સમાતો દીધું. મને બીજું કઈ આવડતું નથી. બધા સમજતા હોય અને તમે બધા મારા દાખલા જોયેલા. તમને કઈ નવું કહેવાની જરૂર નથી. ક્યાંક આપણા સમાજના બહેનો અને કોઈ સમાતો દીધું. મને બીજું કઈ આવડતું નથી. બધા સમજતા હોય અને તમે બધા મારા દાખલા જોયેલા. તમને કઈ નવું કહેવાની જરૂર નથી. ક્યાંક આપણા સમાજના બહેનો ભાઈઓ પર ક્યાંક અત્યાચાર થયા હોય ને તો બધા પાછળ ભાગતા અને હું સૌથી પહેલો ભાગતો. મને કીધું ઘર ગયું અને મને કોઈ લાલા પોપા મને આવડતું નથી. હું કોઈને પગે પડું એવો હું નથી. મને ના જ ગમે. તમે મને જાહેરમાં ભાષણમાં કોકે જોયું. ઘણા મારા ઇન્ટરવ્યુ એવા આવે ને તો ઘણા મને પૂછે કે તમે સરકારમાં બેઠા તો સરકાર આગળથી તમે શું માંગો છો? બીજું કાંઈ નહીં. મારા કોઈ સમાજને ખૂબ પ્રગતિમાં રાખે, એમને જેટલા થાય એટલા કામો આપો. કેમ કે આપણો આ છેવાડાનો આ કાંઠો છે અને આપણા કોઈ સમાજના દરિયાખીથી રહેતા વધારે આપણા કોઈ ભાઈઓ. એટલે તમે એને જેટલું થાય એટલું સાથ આપો. એમનાથી થાય એટલા તમને પ્રયત્ન આપીશ. પેલા આપણા સમાજના ખાલી 3 ધારાસભ્ય હતા. હવે વિચાર કરો કે હવે 18 ધારાસભ્યો આપણા કરી શકે. આનાથી વિશેષ મને હું જોઈએ, પણ છતાંય હજી હું માંગુ છું કે હજી વધારે. એટલે આ બધા પ્રયત્નો હું કરું છું અને તમે બધા મારી હારે છે. અહીંયા તો પ્રથમવાર હું અહીંયા ભાષણ કરી રહ્યો, પણ મને ભાષણની જરૂર નથી. તમે બધા મને સમજો અને મને વધારે કહેવા ન ગમતું, પણ તમને ભગવાન કરે બધાને સુખી રાખે અને કોઈને તકલીફ પડે તો અહીંયા ઉના 15-20 દિવસે હું અહીંયા આવતો રહું છું. એટલે તમને ભગવાન ન કરે કોઈ તકલીફ પડે, પણ હોય તો પરસોત્તમ સોલંકીને યાદ આપજો. તમારા સુખમાં ના પણ તારા દુઃખમાં હંમેશા ભાગીદાર બનું એ ભગવાન અને માતાજી હું પ્રાર્થના કરું છું. આટલું કહી દીધું. અસ્તુ. ભારત માતા કી જય. બધાને મારા શીખાના. પણ છે. હવે એવા વ્યક્તિના મોઢામાંથી જો ધોકાઓ પડવાની વાત નીકળતી હોય તો ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે આ લોકોને હજી આગળ વધારવાની ગણતરી ખરી. એ કેબિનેટ મંત્રી લેવલના વ્યક્તિ છે, ધારાસભ્ય છે, એ ડિબેટમાં આ રીતના આવીને થોડી સ્પષ્ટતા કરશે. તો એ મંત્રી બને એનો મતલબ એવો નથી કે જનતાને જવાબ ન આપે. પ્રધાનમંત્રી પણ સામાન્ય માણસને જવાબ આપી શકે, ગુજરાત રાજ્યનો સીએમ પણ સામાન્ય માણસને જવાબ આપી શકે,
કારણ કે એને જનતાએ બેસાડ્યા છે. કે લેટરમાં એવું પણ લખ્યું હતું કે સરકાર શું ભાવનગરથી ચાલે છે, તો પછી સરકારમાં રજૂઆત કરે તો આહિર સમાજના શું કોઈ નેતા નથી કે નેતાઓ કાચા પડે? તો આ જે ઓલા નાના નાના ક્લિપો વિડીયો પોતાની ટીઆરપી વધારવા માટેના જે વિડીયો મૂકી અને સમાજની અંદર એક આખી દહેશત ઊભી કરી દીધી, બંને કોળી સમાજ અને આહિર સમાજ. હવે હજી જો પુરુષોત્તમભાઈ અમને જવાબ નહીં આપે તો અમે આજે આગળનું સ્ટેપ પણ લઈશું. અને તમને એમ લાગતું હોય કે હું મંત્રી કક્ષાનો માણસ છું, હું આમની સાથે ડિબેટ ન બેસું, તો તમે તમારી રીતે નાની ક્લિપ બનાવીને કહી શકો છો કે ભાઈ મેં જે ધોકા ઉપાડવાની વાત કરી એ આ હેતુ પાછળથી કરી. ખુલ્લે આમ છે, ક્યાંય ન્યાય મળ્યો નથી. આખા જાહેરમાં મંચ ઉપરથી નવનીતભાઈ ખુદ કહે છે મને 50% ન્યાય મળ્યો છે. એટલે હીરાભાઈના કહેવાથી ન્યાય મળી ગયો એટલે મળી ગયો નહીં. કોળી સમાજ હારે જ્યાં સુધી અન્યાય થશે ને ન્યાય નહીં મળે ત્યાં સુધી સરકાર સામે મોરો આવવાની તૈયારી અમારી છે. અને આવનારા દિવસોમાં પણ નવનીતભાઈ નહીં, આવનારા દિવસોમાં પણ ક્યાંક ને ક્યાંક કોળી સમાજ ઉપર થતા અન્યાય અને અત્યાચારો અટકે એના માટેની પણ અમારી લડાઈ ચાલુ રહેશે. જય હિન્દ, જય ભારત. હવે તો લુખ્ખાઓ રહ્યા ને, લુખ્ખાઓ, ગુંડાઓ, અસામાજિક તત્વો એ પણ ગીતાઓ હાથમાં લઈને રખડવા મળ્યા. વાત છે બગદાણા કેસ, ચકચારી કેસની, જ્યાં ઓલો જયરાજ લુખ્ખો જેને લોકોને મારપીટ કરી છે, લોકોની જમીનો પડાવી છે, એવા જયરાજ લુખ્ખા દિલીપભાઈ, જેનું ઊભું મકાન આ જયરાજ લુખ્ખાએ પાડી દીધું. શું કામ? તો કે ઓલા થાંભલા નાખવા માટે પવનચક્કીના. અને ત્યારબાદ જતુભા દરબાર, જેની કરોડો રૂપિયાની જમીન આ લુખ્ખાએ લઈ લીધી. અને આ લુખ્ખો અત્યારે હાથમાં ગીતા લઈ અને જેલની બહાર આવ્યો. તો અલ્યા લુખ્ખા, તારે ગીતા કોઈને બતાવવાની જરૂર નથી. તારે રહી ને ગીતા તારા દિલમાં ઉતારવાની જરૂર હે. લુખ્ખા બતાવવાથી કઈ નહીં થાય. જેને લુખ્ખાગીરી કરી છે, જેને દાદાગીરી કરી છે, જેને ગુંડાગર્દી કરી છે, એ લોકો હવે ગીતા હાથમાં લઈને રખડવા મળ્યા. તમે વિચાર તો કરો, અર્જુનને ગીતા શ્રી કૃષ્ણ ભગવાને શા માટે આપી હતી? હા લુખ્ખા. એટલે ખરેખર તું આ જે લુખ્ખાગીરી કરો છો ને, તારે ગીતા કોઈને દેખાડવાની જરૂર નથી. લુખ્ખા, તારે એ જ ગીતા, એ જ ભાગવત ગીતા તારે પોતાના દિલમાં ઉતારવાની જરૂર છે. લુખ્ખા, તમે લોકોના બૂચ મારી મારી અને જિંદગી જીવો છો, ગુંડાગર્દી કરી, અસામાજિક તત્વો કરી અને તમે પોતાના ખીચ્ચા ભરો છો, તમે પોતાના પેટ ભરો છો. અને લુખ્ખા, તું લોકોને ગીતાયું બતાવો છો, શરમ નથી આવતી લુખ્ખા તને? હે? ખરેખર મિત્રો સાચું લાગે ને તો આ ઈ લુખ્ખા સુધી આ વિડીયો પહોંચાડો. જય ભારત, જય સંવિધાન, જય માન દાતા, જય કોળી સમાજ. શું કે પિન્ટુ બેટા, નીકળી ગયો વાળ ખરો? હે, થઈ ગઈ શાંતિ? તારી 2 આઈડી નો નીકળી ગયો ને? હવે શાંતિ રાખજો મારો ભાઈ, બરાબર? હવે બધું પતી ગયું હે. હવે મારો ભાઈ હાવ શાંતિ રાખજે. બાકી કાંઈ ખોટો આડાવરી નો થતો નહીં, નકર હજી એના ઈ જ છે. હો, બરાબર? કે જયરાજ આહિરને બચાવવામાં ક્યાંક ને ક્યાંક જીતવું વાઘાણીનો મોટામાં મોટો સિંહ ફાળો છે. કે તમે જો પરસોત્તમભાઈ ઉપર સવાલ ઉઠાવો છો તો તમારે આ રાજ્યના ગૃહમંત્રી ને પણ પ્રેસ નોટ આપવી જોઈએ, જે આ રાજ્યના ઉપમુખ્યમંત્રી પણ છે, કે જેમનું નિવેદન છે કે પગ તો ધ્રુજ છે, વરઘોડો તો નીકળશે જ. તો પરસોત્તમભાઈ કરતા તો માયાભાઈને ગુજરાત અને દેશ વિદેશમાં તેને સાંભળે છે, બરાબર? તો તેમને જે નિવેદનો આપેલા છે કે ઓલરેડી બનાવેલી છે, અમે ઘણાની સર્વિસ કરેલી છે, બીજી વખત કોઈ સામે નથી આવ્યું, તો ખરેખર પરસોત્તમભાઈ જો કોઈ વિવાદિત નિવેદન આપ્યું હોય તો આહિર સેનાને હું વિનંતી કરું કે તમે જાઓ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં અને તેના ઉપર ગુનો દાખલ કરો. ભાવનગરમાં, સુરતમાં અન્ય કોળી સમાજના યુવકો પર પણ આ પ્રકારની ઘટના બનતી હોય છે, તો ત્યારે સમાજના આગેવાનો કેમ આગળ આવતા નથી કે બોલતા નથી? ચિરાગભાઈ, તો પછી સમાજના આટલા બધા ધારાસભ્યો છે, મંત્રી સુધીના વ્યક્તિ છે, તો પણ કેસ પાછા ના ખેંચાતા હોય, જ્યારે અન્ય સમાજના ખેંચાઈ જતા હોય, તો ક્યાંક ને ક્યાંક આગેવાનોમાં કચાશ હશે. અમે સરકારશ્રીને ગાંધી ચિંધ્યા માર્ગે કે લાખ કરીને, બરાબર, અમે કેસો પાછા ખેંચાવશું. કદાચ તમે કોળી સમાજના આગેવાન પણ છો, તમને ખબર હશે કે પરસોત્તમ સોલંકીનું એક નિવેદન હતું, ધોકા ઉપાડવાની વાત કરવામાં આવી હતી, એને લઈને આહિર સમાજ પણ મેદાન આવ્યો છે. આ વિષયને લઈને શું કહેશો? કારણ કે તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે કોઈ પણ મંત્રી દ્વારા આવું કહેવામાં ના આવવું જોઈએ, એને લઈને શું કહેશો?
જે ચોક્કસપણે જો એ લોકો દ્વારા એવું કહેવામાં આવતું હોય કે આવું નિવેદન યોગ્ય નથી, તો ક્યાંક ને ક્યાંક પરસોત્તમભાઈ સોલંકીએ કોઈ સમાજ અથવા કોઈ વ્યક્તિને ટાર્ગેટ કરીને આવું નિવેદન નથી આપ્યું, પરંતુ તેમને એવું કીધું છે કે જે કોઈ પણ આવારા તત્વો હોય, આરોપીઓ હોય, કોઈ પણને હેરાન કરતા હોય, લુખ્ખા તત્વો હોય, તેની વિરુદ્ધમાં કાર્યવાહી કરવાની વાત હતી. તેવી જ રીતે હર્ષ સંઘવીએ એકવાર એવું કીધું હતું, વરઘોડો તો કાઢવામાં જ આવશે અને આ લોકો લંગડાતા જ ચાલશે. તો તેમના નિવેદન સામે કેમ કોઈ રોષ ન ઉઠાયેલો? તેનો પણ ઇન્ટેન્શન એ જ હતો કે જે આરોપી છે એ આરોપી છે, તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. આ તો પરસોત્તમભાઈ સોલંકી દબંગ ધારાસભ્ય નેતા છે અને તેના જેવા કોઈ પણ સરકારમાં મંત્રી નથી રહ્યા, અત્યાર સુધી સતત મંત્રી પદ ભોગ્યું છે. સાથે સાથે હીરાભાઈ સોલંકીની વાત કરું તો અક્ષરધામ પર જ્યારે હુમલો થયો ત્યારે તે પોતાની જે ખાનગી રિવોલ્વર હોય તે રિવોલ્વર સાથે તે અક્ષરધામમાં ગયા હતા, ખુલ્લી તલવાર સાથે ગયા હતા. એટલે એ મર્દાનગીની વાત કરે છે કે જ્યારે પણ કોઈ પણ સમાજ હોય કે સામાન્ય પ્રજા સાથે કાંઈ પણ ઘટતું હોય છે તો પોતે હથિયાર ઉપાડવામાં પાછી પાની નહીં કરે, અને તે ભૂતકાળનો આ દાખલો છે હીરાભાઈ સોલંકીનો. અને એના જ ભાઈ પરસોત્તમભાઈ સોલંકી જે દબંગ ધારાસભ્ય છે. એટલે ક્યાંક ખોટું થતું હોય તો તે સરકારની પોલીસ તંત્રની રાહ જોયા વગર પોતે જ મેદાનમાં ઉતરી જાય તેવા બંને ભાઈઓ ધારાસભ્ય છે. પણ કિશનભાઈ, આહિર સેના દ્વારા તો એવું પણ કહેવામાં આવ્યું છે ને કે શું કાયદો આ બંને ભાઈઓ કાયદા કરતા બંને ભાઈઓ ઉપર છે, એવી પણ વાત તેમના દ્વારા કરવામાં આવી છે. આ વિષયને લઈને શું કહેશો? જી, કાયદો તો હર્ષ સંઘવીભાઈ કરતા પણ અપર નથી, એ આપ પણ જાણો છો, હું પણ જાણીએ છીએ. તો શા માટે હર્ષ સંઘવીભાઈનો કેમ વિરોધ ન કર્યો તમે? હર્ષ સંઘવીએ એવું કીધું કે એ તો લંગડાતા જ ચાલશે ને વરઘોડો તો નીકળશે જ. તે કાયદામાં કોઈ એવું પ્રોવિઝન નથી કોઈને લંગડાતા ચાલવાનું હોય, એવું કંઈ કીધેલું નથી. તો શા માટે કાયદાની વાત કરવામાં આવે છે? કાયદાની તમે વાત કરતા હોય તો બધા લોકો માટે સમાન છે, તો હર્ષ સંઘવીનો પણ તેમને વિરોધ કરવો જોઈએ. માત્ર એક વ્યક્તિનો ચોક્કસ વ્યક્તિ ચોક્કસ સમાજમાંથી આવતા હોય તમે એને ટાર્ગેટ કરો તે અયોગ્ય છે. આહિર સમાજ તો અમારા ભાવનગર જિલ્લામાં બધા સંકળાઈને રહેવાવાળા લોકો છે. અને આહિર સમાજની વાત હોય તો માયાભાઈ અને પરસોત્તમભાઈ બંને એક સારા એવા મિત્રો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ ઘટના બની તેમાં બંને સમાજ વચ્ચે ખોટા મેસેજ ગયા છે. અને હું તો હજી ભવિષ્યની વાત કરું છું, બંને સમાજ એક સાથે શાંતિથી રહેશે એ 100%ની વાત છે. ક્યાંય પણ આમાં વર્ગ વિગ્રહ થવાનો નથી, કારણ કે પહેલેથી આપ જોયું છે કદાચ કોળી સમાજ આટલો ઉગ્ર થયો, એમને રેલીઓ કરી, સમાજને ભેગો કર્યો, પરંતુ આહિર સમાજ એ શાંતિપ્રિય સમાજ એ અમને જાણવા મળ્યું, કારણ કે ક્યાંક ને ક્યાંક અમે સાથે રહેતા હોઈએ છીએ. તેમનો એક પણ સંદેશ ન થયો. આ આહિર સેનાના આગેવાનો જે કંઈ પણ મેસેજ કરતા હોય કે જે કંઈ પણ તેઓ પત્ર વ્યવહાર કરતા હોય એનાથી નિસ્બત નથી, પરંતુ તેમને એક વાત આપના માધ્યમથી કહેવા માંગુ છું કે બંને સમાજ એક સાથે હળી મળીને રહે. બંને હવે આ બધું એવું છે ભાઈ કે તમે પ્રાણે જસ લ્યો છો. જો બધું સારું થયું એમ માયાભાઈ અત્યારે કે છે, તો જો સારું થયું તું તો સારું વહેલું શું કામ થવા ન દીધું? તમે લ્યો, જો સારું થયું તો તમને ખબર જ હતી કે આ સારું થયું તો તમારે વહેલું થવા દેવું જોઈતું હતું ને, એમ મારું કહેવાનું છે. પછી શું થઈ ગયું આમાં? અમુક લોકોની પૂંઠે બાવળીઓ ઉગે તો કે છાંયો થયો, પછી નાચનારીનું આંગણું વાંકવું. એમ હવે આપણે પછી માની જીદી વાત છે, પણ વાસ્તવતઃ એવું છે કે દરેક લોકો હવે આમ ધોલ મારી અને ગાલ રાતો રાખે છે. માયાભાઈએ પણ જે કીધું એ આ જ પ્રકરણમાં છે. નહીતર તો એને શરૂઆતમાં તો મેં કીધું એમ જાહેર જીવનના વ્યક્તિ છે, એને કીધું હોત કે ભાઈ આ રહ્યો મારો છોકરો, મારા છોકરાને હું જ કબૂલ કરાવડાવી દઉં એ બેટા તારાથી આ ભૂલ થઈ ગયું તો માફી માંગી લે. આપણે જઈએ એ પીડિત ના કરે, એને રિવોર્ટ એટલે કે એને જે મદદરૂપ થવાનું હોય એ થઈ, અને ભૂલ થઈ ગઈ ક્ષમાયાત તો કદાચિત વહેલું પ્રકરણ પૂરું થયું હોત ને કદાચ માયાભાઈ વધુ મુઠ્ઠી ઊંચેરા સાબિત થયા હોત. 5 ડાયા માણસોને લઈ જાય કે ભાઈ સોરી બાળક છે એનાથી થઈ ગયું, અપરિપક્વ છે, મારી જેમ નથી, કદાચ આ બન્યું હોય તો વાત કરું છું, તો માયાભાઈ ઉપર વધારે ઉઠ્યા હોત. એને બદલે આટલું બધું પીંજણ થઈ, ઠેક સુધી બધી વાતો થઈ, બચાવની પ્રક્રિયા દુનિયાભરની થઈ, તમે ટૂંકા પડ્યા એટલે બધા જ લોકો ટૂંકા પડ્યા. અંતે એના એવિડન્સના આધારે સીટ જે છે એના તપાસનીશ અધિકારીઓ એને જેલમાં પૂરવો પડ્યો. પછી હવે તમે એમ કહો કે હા સારું થયું, આ તો આપણા ઘરમાંથી, તમને ખબર છે ને ગામડામાં કહેવાય છે કે કૂતરું રોટલી લઈ જાય આપણા ઘરમાંથી, રસોડામાંથી, એટલે એની વાહે લોકો ધોકો લઈને એક ભાઈ ઘરધણી દોડ્યો, ઓસરીમાં પોતે પડ્યો, કૂતરું પડ્યું, ઓલાને ધોકો માર્યો, કૂતરું ડેલી ટપીને બાયણે ગયું, આ ઠેઠ સુધી એની પાછળ ગયો, આખી શેરીના નાકા સુધી વાહે થયો, કૂતરું હાથમાં જ ન આવ્યું ને તો કે થયું હવે બચાડું ભલે ખાતું, આપણે જાણે પિતરું વાહે નહીં ખાતા. એટલે ભલા માણા એમ ન હોય. એટલે આ બધી એવી સ્થિતિ છે. પણ જીગરભાઈ હવે ત્યાં પરસોત્તમભાઈ સોલંકી થી માંડીને અલ્પેશ ઠાકોર સુધી વાયા માયાભાઈ આહિર,
ગુજરાત સૌરાષ્ટ્રમાં જે એક નવી આંધી અત્યારે ફૂંકાઈ રહી છે ને એની ચર્ચા બહુ મહત્વપૂર્ણ છે. જિલ્લે દરેક તાલુકાએ હવે લોકો જાગૃત થઈ રહ્યા છે અને સીધા સવાલ સીએમને પૂછવામાં આવી રહ્યા છે. તો ખરેખર ખૂબ સરસ વાત કહેવાય, કારણ કે સીએમને પણ ખબર પડે કે બીએલઓએ કામ હરકું નહીં કર્યું અને એના કારણે નામ ડિલીટ કરવામાં આવી રહ્યા છે. તો ખરેખર ખૂબ સાચી વાત કહેવાય. અને સીએમ પાછા એમ કે ચાલુ મિટિંગમાં ના જ કહેવાય ને, કડીક રહીને કયો, કડીક રહીને પણ ભેગા થવા જોઈએ ને. તમારી ફરતે ઓલા કમાન્ડો એટલા હોય, પોલીસ વાળા એટલા હોય કે તમારે આમ કાયા જવીને તો એમ ચાલીને બહાર કાઢી જાય. એટલે ચાલુ મિટિંગમાં તમને સવાલ કરવો પડે તો જ તમને હકીકતની ખબર પડે. બાકી તો રામની માળા ભજો, તમને કોઈ કહેનારું જ નહીં. તમે નામ કાઢી નાખ્યા, જાણે પાકિસ્તાનમાં લાયા હોય એવડી ચૂંટણીમાં તમે નામ કાઢી નાખ્યા. એટલે ખરેખર તમને શરમ આવી જોઈએ. તમને એમ થાય કે આ ભારતીય જનતા પાર્ટીના મત નહીં હાલે, એના વોટ તમે ઉડાડી મેલ્યા. આવું શા માટે ભાઈ? અને તમે પાછા એમ કહો ચાલુ મિટિંગમાં સવાલ ના કરે, કે ચાલે તમને કરવાના સવાલ? સત્તાના જ સવાલ થાય. એટલે ને માપમાં રહીને વાત કરવાની. અને તમે હા બ્રો, આ ભાઈબંધને જે સવાલ કર્યો ને સુરેન્દ્રનગરની અંદર, ત્યારે એને ટાણીને બહાર લઈ જાય. એટલે સત્તા રહીને હંમેશા આમ જનતા હિન બીવે, અને એટલા માટે જ પોલીસને આગળ કરે. તમે જુઓ આખો વિડીયો, અને બને એટલો આગળ મિત્રો શેર કરો. મારી વાત એમ નહીં, તમારે ચાલુ મિટિંગમાં તો નથી જ કહેવાતું ને. એમ નહીં પડતો કે અહીંયા મિટિંગમાં અંદર આવીને બોલી શકાય. ચાલો, એ તો એમનું કામ કરે અને આવું બધું ચાલ્યા જ કરે.